હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ઇન બાયોલોજી લેક્ચર. અને આજે આપણે વાત કરીશું સહપ્રભાવિતા. જે પણ આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરેલી હતી કે જે આપણે અપૂર્ણ પ્રભુતા અથવા જે હમણાં આપણે વાત કરી ગયા કે જે અપૂર્ણ પ્રભુતા પણ મેન્ડલના નિયમથી અલગ પડતી બાબત છે, એવી જ રીતે અહીંયા સહપ્રભાવિતા પણ જે મેન્ડલના નિયમને અનુસરતી બાબત નથી. એટલે આ પણ જે વસ્તુ છે કે જે ખાસ કરીને આપણે મેન્ડલના નિયમથી અલગ પડતી બાબત તરીકે લઈ શકીએ. હવે જો એની તમને વાત કરું તો પહેલા તો સહપ્રભાવિતા એટલે શું? તો સ્વાભાવિક છે કે આપણને એવું લાગશે કે જે પ્રભાવી પરંતુ જે બંને લક્ષણો પ્રભાવી સાથે થાય તેને આપણે કહેવાય સહપ્રભાવિતા. તો આપણને એવું થશે કે ભાઈ અહીંયા તો અપૂર્ણ પ્રભુતામાં, પરંતુ અપૂર્ણ પ્રભુતાની જે અસર હતી તે મિશ્ર અસર હતી, પરંતુ જે આપણે સહપ્રભાવિતા છે તો તેની અહીંયા મિશ્ર અસર ઉત્પન્ન થશે નહીં. બંને પિતૃઓ છે પોતાની રીતે મુક્ત રીતે એ જે છે વ્યક્ત થશે, પરંતુ વિસંકરણ જેવો અહીંયા છે નહીં. એટલે કે મુક્ત વિશ્લેષણનો નિયમ નહીં, પરંતુ તેમાં આપણે બે લક્ષણ હતા, અહીંયા ફક્ત આપણે એક જ લક્ષણની અંદર વાત કરવાની છે. અને ખાસ કરીને જો આપણે એની ડેફિનેશન જોઈએ તો એની ડેફિનેશન પ્રમાણે જો હું તમને વાત કરું તો F1 પેઢી બંને પિતૃઓને મળતી આવે તો આ ઘટનાને કહેવાય સહપ્રભાવિતા. હવે ખાસ કરીને આપણને ખ્યાલ છે એની ડેફિનેશન જો લખવી હોય તો જે F1 પેઢી જો આપણે વાત કરીએ કે તેની પિતૃ પેઢીને મળતી આવે, પિતૃ પેઢીને મળતી આવે તો તેને આપણે શું કહીશું? સહપ્રભાવિતા. યાદ રાખજો મિત્રો કે જે આપણે F1 પેઢીનું જે રિઝલ્ટ છે તો એ રિઝલ્ટની અંદર આપણને કઈ પેઢી તો કે F1 એટલે કે પેરેન્ટ્સ જનરેશન પણ જો જોવા મળતી હોય અથવા એ પણ બંને સાથે વ્યક્ત થઈ શકતા હોય મિશ્ર અસર વગર, તો તેને આપણે શું કહીશું? સહપ્રભાવિતા. એટલે ખાસ યાદ રાખજો આ ડેફિનેશન કે F1 પેઢી પિતૃ પેઢીને મળતી આવતી હોય તો આ જે ઘટના છે તો તેને આપણે શું કહીશું? સહપ્રભાવિતા. હવે જો એની અંદર આપણે વાત કરીએ તો અહીંયા બંને જનીન તેમની સ્વતંત્ર અભિવ્યક્તિ રજૂ કરે છે. તો ઘણાને એમ થશે કે ભાઈ સ્વતંત્ર અભિવ્યક્તિ એટલે શું? તો એનો આપણે વાત કરીએ કે ભાઈ બંને જનીન છે, બંને જનીન સ્વતંત્ર અભિવ્યક્તિ રજૂ કરે છે. એટલે કે બંને જનીન છે બરોબર, તો તેની અભિવ્યક્તિ છે એ સ્વતંત્ર છે, પરંતુ એ બંને શું છે? સાથે એક રીતે આપણે વ્યક્ત થઈ શકવાની શક્યતા ધરાવે છે, જેને પણ આપણે શું કહીશું? સહપ્રભાવિતા. અને ખાસ કરીને આનું જો આપણે બેસ્ટ ઉદાહરણ લેવું હોય બરોબર, તો આની અંદર આપણે એક્ઝામ્પલ જો આપણે લેવું હોય તો આપણે લઈ શકીએ મનુષ્યનું એટીઓ રુધિર જૂથ અથવા મનુષ્યનું રુધિર જૂથ, જેને આપણે શું કહીશું? બ્લડ ગ્રુપ. હવે જે આ બ્લડ ગ્રુપ છે તો આપણને ખ્યાલ છે જેને આપણે બ્લડ ગ્રુપને શું કહીશું? ABO. એટલે ખાસ કરીને યાદ રાખજો કે અહીંયા આપણે જો એનું કોઈ બેસ્ટ ઉદાહરણ આપણે એક્ઝામ્પલ આપણે લેવું હોય તો લઈ શકીએ મનુષ્યનું બ્લડ ગ્રુપ. તો ઘણાને એવું થશે ભાઈ મનુષ્યનું બ્લડ ગ્રુપ કયું? તો આપણને બધાને ખ્યાલ છે આપણે ચાર પ્રકારના જે બ્લડ ગ્રુપ A, B, AB અને O, એમાં પાછા 4 પોઝિટિવ અને 4 નેગેટિવ. આમ જોઈએ તો ટોટલ 8, પરંતુ આપણે એના જો બ્લડ ગ્રુપ જોવા જાય તો આપણે 4 પ્રકારના બ્લડ ગ્રુપ છે. ચલો આ તો આપણે લક્ષણની વાત કરી, બ્લડ ગ્રુપ છે તે આપણું લક્ષણ છે, પરંતુ આ જે બ્લડ ગ્રુપ માટે કોઈ જનીન તો જવાબદાર હશે કે જેના કારણે વ્યક્ત થાય છે. તો આપણે જો વાત કરીએ તો આપણું જે ABO જે બ્લડ ગ્રુપ છે આ બ્લડ ગ્રુપ માટે જવાબદાર છે જનીન I. મિત્રો ખાસ યાદ રાખજો કયું જનીન જવાબદાર છે? જનીન I. એટલે આ જે આપણું જનીન I છે બરોબર, તો ABO રુધિર જૂથનું નિયંત્રણ કરે છે. આપણે એને જનીન શું કામ કહીએ છીએ? તો આપણે આ જે I જનીન છે તો I જનીન એ મનુષ્યના જે બ્લડ ગ્રુપ ABO છે તેનું નિયંત્રણ કરે છે. એટલે આ જે આપણું જનીન I ની વાત કરેલી છે. ત્યાર પછી જો વાત કરીએ કે ખાસ કરીને આ જે જનીન છે તો તેને 3 વૈકલ્પિક કારકો છે. જનીન I છે તેને ટોટલ 3 અલેલ છે. અલેલ એટલે આપણે શું કહીશું? વૈકલ્પિક કારકો.
હવે વૈકલ્પિક કારકોની અંદર વાત કરીએ તો કેપિટલ IA, ત્યાર પછી કેપિટલ IB અને સ્મોલ I. જો આની વાત કરીએ તો કેપિટલ IA છે એ પ્રભાવી છે, ત્યાર પછી કેપિટલ IB છે એ પણ પ્રભાવી છે, પરંતુ જે સ્મોલ I, તો આ સ્મોલ I છે એ કેવો છે? પ્રચંડ છે. એટલે ખાસ કરીને વાત કરીએ તો આપણું જે બ્લડ ગ્રુપ છે મનુષ્યનું એ ABO છે, પણ આ જે બ્લડ ગ્રુપને જે નિયંત્રિત કરતું જનીન, તો આ જનીન છે I, અને એ જનીન છે તો એ જનીનને ત્રણ વૈકલ્પિક કારકો છે. ત્રણ વૈકલ્પિક કારકોમાંથી કેપિટલ IA, કેપિટલ IB અને સ્મોલ I, તેમાંથી બે એટલે કે કેપિટલ IA અને કેપિટલ IB એ બંને પ્રભાવી છે, જ્યારે સ્મોલ I છે એ કેવું છે? પ્રચંડ છે. તો અહીંયા આપણને ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા જ્યારે કેપિટલ I કે કેપિટલ B ની હાજરીમાં સ્મોલ I છે તે વ્યક્ત થશે નહીં, પરંતુ આપણે કયું બ્લડ ગ્રુપ અથવા કોણ ક્યારે વ્યક્ત થશે તો એની પણ આપણે ડિસ્કસ કરીએ. તો સૌથી પહેલા જે આ બ્લડ ગ્રુપ વાળો જે આપણને ચાર્ટ છે તો આપણને ખાસ ખ્યાલ આવવો જોઈએ, અને આ પ્રમાણે જો આપણે વાત કરીએ તો ટોટલ અહીંયા આપણને ટોટલ 3 પ્રકારની જે સંભાવના છે તે આપણે સંભવિત કરી શકીએ. 6 પ્રકારની સંભાવના. હવે કઈ સંભાવના છે તો એની પણ વાત કરીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ કેપિટલ IA, કેપિટલ IA, કેપિટલ IA એટલે અહીંયા બ્લડ ગ્રુપ આવશે A. જ્યારે વાત કરું કેપિટલ AI અને સ્મોલ I, તો ત્યારે પણ બ્લડ ગ્રુપ આવશે F. કેપિટલ IB અને કેપિટલ IB, ત્યારે આનું બ્લડ ગ્રુપ આવશે B. કેપિટલ IB સ્મોલ I, અહીંયા બ્લડ ગ્રુપ આવશે B. ત્યાર પછી કેપિટલ IA, કેપિટલ IB, ત્યારે બ્લડ ગ્રુપ આવશે AB. અને સ્મોલ I, ત્યારે બ્લડ ગ્રુપ આવશે O. એટલે આવી રીતે આપણે જોઈએ તો ટોટલ આપણી પાસે 6 શક્યતા છે. મિત્રો આ જે છે તો આ જે આપણને આપેલા છે તે એના જનીનના પ્રકાર છે, બરોબર, અને આ જે આપણને આપેલું છે તે શું આપેલું છે? બ્લડ ગ્રુપ. હવે આ જે જનીનો છે અથવા બ્લડ ગ્રુપને વ્યક્ત થવા માટે, બ્લડ ગ્રુપને નિયંત્રિત કરવા માટે આપણે ટોટલ આટલી શક્યતા આપણને આપેલી છે. હવે મિત્રો આ દરેક શક્યતામાંથી આપણને એક વસ્તુ એ જોવાની છે, તો આપણે આમાંથી કઈ વસ્તુ અલગ પડતી બાબત છે તેની આપણે વાત કરીએ. ચલો કેપિટલ I એટલે તો એ ઓકે. ત્યાર પછી કેપિટલ I સ્મોલ I, તો મિત્રો સ્મોલ I છે એ વ્યક્ત થઈ શકશે નહીં, એટલે કેપિટલ I ની હાજરીમાં સ્મોલ I સાથે હોય એટલે બ્લડ ગ્રુપ એનું કેવું આવશે? A. ત્યાર પછી કેપિટલ IB, કેપિટલ IB એટલે B, કેપિટલ IB સ્મોલ I એટલે B. પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણે સહપ્રભાવિતાની જે વાત કરવાની છે અથવા જે સહપ્રભાવિતાનું જે મેઇન એક્ઝામ્પલ છે એ આપણે એક્ઝામ્પલ કોને અનુસરીને લેવાનું છે? જે આ રિઝલ્ટને અનુસરીને. તો મિત્રો આની અંદર એક ખાસ વિશેષતા એ જોવા મળશે. જોઈએ કેપિટલ IB જે આપણે કહેતા હતા કે એનું પેરેન્ટ્સ જનરેશનની અંદર કેપિટલ I છે, બરોબર. ત્યાર પછી બીજું પેરેન્ટ્સ જનરેશનની અંદર કેપિટલ IB છે. તો હવે સ્વાભાવિક છે કે બંને જનીનો અહીંયા અલગ છે અને બંને પ્રભાવી છે. હવે આજે હું તમને જો એક્ઝામ્પલ આપણે લઈએ સામાન્ય રીતે તો આપણે કહી શકીએ કે ભાઈ એક જે પિતૃ પેઢી 1 અને પિતૃ 2, તો અહીંયા કેપિટલ IA અને અહીંયા કેપિટલ IB. મિત્રો આમ જોવા જઈએ તો આ બંને જનીન કેવા છે? પ્રભાવી છે. આ પણ કેવું છે? પ્રભાવી. તો અહીંયા જો આપણે અપૂર્ણ પ્રભુતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો અહીંયા બંને મિશ્ર વ્યક્ત થવા જોઈએ અથવા બંનેની કંઈક મિશ્ર અસર હોવી જોઈએ.
પરંતુ એ અસર અહીંયા જોવા મળતી નથી. હવે એનો મતલબ શું થશે કે અહીંયા કેપિટલ આઈ એના કારણે એનું બ્લડ ગ્રુપ એ પણ વ્યક્ત થઈ શકે છે, અને બીજો ઓપ્શન કે અહીંયા કેપિટલ આઈ ના કારણે અહીંયા બી પણ વ્યક્ત થઈ શકે છે. એટલે ખાસ જોવા જઈએ તો અહીંયા જે આપણે બંને પ્રભાવી છે, બંને વ્યક્ત થઈ છે, પરંતુ બંનેની મિશ્ર અસર વ્યક્ત થતી નથી. જો મિશ્ર અસરની વાત કરશો તો તમે શું સમજશો? અપૂર્ણ પ્રભુતા. પરંતુ અહીંયા મિશ્ર અસર વ્યક્ત થતી નથી. એટલે આ હિસાબે જો આપણે વાત કરીએ તો કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી બંને સાથે વ્યક્ત થાય છે, સાથે પ્રભાવીપણું દર્શાવે છે. એટલે F1 જનરેશનની અંદર જે આપણને પિતૃ પેઢીના લક્ષણો જોવા મળે, જેને આપણે શું કહીએ છીએ? સહપ્રભાવિતા. હવે જો અહીંયા તમને વાત કરું તો અહીંયા આપણે કેપિટલ આઈ ના હિસાબે અહીંયા એનું બ્લડ ગ્રુપ એટલે કે એ પણ વ્યક્ત થાય છે, કેપિટલ આઈ બી ના હિસાબે અહીંયા બી પણ વ્યક્ત થાય છે. એટલે જ્યારે બંને સાથે હોય કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી, ત્યારે જેનું બ્લડ ગ્રુપ આપણને શું જોવા મળશે? AB. અથવા એવા વ્યક્તિનું બ્લડ ગ્રુપ આપણને શું જોવા મળશે? AB. તો આપણે ખાસ યાદ રાખશું કે જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ AB હશે અથવા જે બ્લડ ગ્રુપ જે આપણે વ્યક્તિ AB હશે, તો આવા વ્યક્તિની અંદર આપણે સમજવાનું કે જનીન કયો આવેલો છે? કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી, જેને આપણે અથવા આસનને આપણે શું કહીશું? સહપ્રભાવિતા. અને ખાસ કરીને યાદ રાખજો કે અહીંયા આપણે ટોટલ 4 પ્રકારના જે બ્લડ ગ્રુપ છે એ પણ આપણે ખાસ યાદ રાખશું. બીજી વાત એ છે કે જે આપણે બ્લડ ગ્રુપનો જે આપણો ચાર્ટ છે, તો આ જે બ્લડ ગ્રુપના ચાર્ટ પ્રમાણે આપણે વાત કરીએ તો કોને ડોનેટ કરી શકે અથવા કોનું બ્લડ લઈ શકે, તો આપણે એ પણ જે વાત છે એવું લાગશે તો આપણે લેક્ચરની અંદર જ આપણે વાત કરીશું. ઘણી વખત એવું હોય છે કે જે આઈ એ વાળો છે તો એ વાળો એ વાળાને આપી શકે, અથવા જે એ વાળો છે બરોબર એ કોને આપી શકે? એ બી વાળાને આપી શકે. એટલે ટોટલ જો આપણે ચાર્ટ દોરીએ તો અહીંયા વાત કરીએ કે બ્લડ ગ્રુપ એ, બ્લડ ગ્રુપ બી, બ્લડ ગ્રુપ AB અને બ્લડ ગ્રુપ O. બરોબર? તો જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે ટોટલ 4 પ્રકારના બ્લડ છે. બરોબર? તો આ જે બ્લડ ગ્રુપ છે તો અહીંયા આપણે એક ચાર્ટ બનાવીએ. તો આ ચાર્ટની અંદર ખ્યાલ આવી શકશે કે અહીંયા કોને ડોનેટ કરી શકે અથવા આ બ્લડ છે આ વ્યક્તિ કોને આપી શકશે, અને બીજા આપણે લખીએ કે કોનું એ બ્લડ ગ્રુપ અથવા બ્લડ લઈ શકે. અહીંયા ડોનેટ કરી શકે અને અહીંયા મેળવી શકે. તો આપણે જોઈએ કે જે બ્લડ ગ્રુપ A વાળો છે અથવા જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ A છે તો એ કોને આપી શકશે? એક તો A વાળાને આપી શકશે, બીજું AB વાળાને આપી શકશે. બરોબર? જ્યારે બ્લડ કોનું લઈ શકશે? તો એક તો A વાળાનું લઈ શકશે અને બીજું O વાળાનું લઈ શકશે. નંબર 2 B વાળો છે કોને આપી શકશે? તો B વાળો બ્લડ ગ્રુપ છે એક B વાળાને આપી શકશે અને બીજું AB વાળાને. પરંતુ કોનું બ્લડ મેળવી શકશે? એક તો B વાળાનું અને O વાળાનું. જ્યારે AB વાળો છે એ બ્લડ ગ્રુપ કોને અથવા બ્લડ કોને આપી શકશે? તો ફક્ત AB બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિને જ બ્લડ આપી શકે. જ્યારે બ્લડ કોનું મેળવી શકે અથવા કોનું બ્લડ લઈ શકે? તો AB વાળાનું બ્લડ લઈ શકે, આ ઉપરાંત A વાળાનું લઈ શકે, આ ઉપરાંત B વાળાનું લઈ શકે અને આ ઉપરાંત O વાળાનું. એટલે આમ જોવા જઈએ તો AB બ્લડ ગ્રુપ છે એ યુનિવર્સલ એક્સેપ્ટર કહેવાય. શું કહેવાય? યુનિવર્સલ એક્સેપ્ટર. એ ફક્ત AB વાળાને જ આપી શકશે, પરંતુ લઈ શકવામાં AB વાળાનું પણ લઈ શકશે, A વાળાનું, B વાળાનું અને O વાળાનું. આ રીતે જોવા જઈએ તો AB છે એ યુનિવર્સલ એક્સેપ્ટર બ્લડ ગ્રુપ છે. ત્યાર પછી આપણે વાત કરીએ O વાળાની. જો O વાળાની વાત કરીએ તો કોને આપી શકશે? તો O વાળો છે એ O વાળાને આપી શકશે, આ ઉપરાંત A વાળાને પણ આપી શકશે, આ ઉપરાંત B વાળાને પણ આપી શકશે અને આ ઉપરાંત AB વાળાને પણ આપી શકશે. હવે આ જોવા જઈએ તો A વાળો બ્લડ ગ્રુપ અથવા બ્લડ કોનું લઈ શકશે? કેવા વ્યક્તિનું બ્લડ લઈ શકે? તો O
વાળો છે એ ફક્ત ને ફક્ત O વાળું જ બ્લડ ગ્રુપ અથવા બ્લડ લઈ શકશે. તો આ હિસાબે જોવા જઈએ તો જે O બ્લડ ગ્રુપ છે જેને આપણે શું કહીએ છીએ યુનિવર્સલ ડોનર, એટલે કે બધાને ડોનેટ કરી શકે છે, બધા બ્લડ ગ્રુપ વાળાને આપી શકતું હોવાથી આપણે જે બ્લડ ગ્રુપ A ધરાવતો અથવા O ધરાવતો સોની વ્યક્તિ છે જેને આપણે શું કહીશું યુનિવર્સલ ડોનર, જ્યારે AB છે એને શું કહીશું યુનિવર્સલ એક્સેપ્ટર. તો આ જે આપણે ચારે ચાર બ્લડ ગ્રુપ છે કોને આપી શકશે, કોનું બ્લડ ગ્રુપ લઈ શકશે એ પણ ખાસ યાદ રાખજો. ઘણી વખત MCQ ની અંદર આ બાબત પણ પૂછાતી હોય છે. એટલે જે આપણે સહપ્રભાવિતાની વાત કરેલી છે એ ખાસ કરીને કયા બ્લડ ગ્રુપ વાળા ઉદાહરણ લઈ શકાય, બ્લડ ગ્રુપ AB વાળા, કે જેની અંદર ગ્રુપ IA વાળો પણ વ્યક્ત થઈ શકે છે અને IB જનીન પણ વ્યક્ત થાય છે. તો બંને સાથે વ્યક્ત થાય જેની કોઈ પણ પ્રકારની મિશ્ર અસર દર્શાવતા નથી, માટે આપણે તેને શું કહીશું સહપ્રભાવિતા. બરોબર, એટલે આ પણ જે છે બોર્ડવર્ક એ પણ તમે નોટ ડાઉન કરી લો, જેના કારણે તમે ખાસ કરીને એ વસ્તુ તમે નોટ થઈ શકે.